મોરબીના સનાળા રોડ પર આવેલ સુપરમાર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર નામની દુકાનમાં આરોપીએ પોસ્ટમેનની આઈડી કીટનો ઉપયોગ કરી આધાર કાર્ડના ડેટાનો એક્સેસ લઈ આધાર કાર્ડમાં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। મારું નામ પરાગ હર્ષુખલાલ વસંત, અહીંયા મોરબી પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવું છું। અમને છે ને છેલ્લી 21 તારીખ 21/12 કલેક્ટર ઓફિસમાંથી એવી સૂચના મળી કે પ્રાઇવેટ સેન્ટર દ્વારા મોરબીમાં અમુક લોકોના આધાર કાર્ડ વધારે પૈસા લઈને બનાવવામાં આવે છે અને એમાં જે કંઈ કીટ વપરાય છે ને એમાં પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ થયેલ છે એવું એ લોકોને જાણવા મળેલ હતું। તો એ બાબતે એ લોકોએ અમને સૂચન કર્યું કે તપાસ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે એ બાબતની અમે ફરિયાદ નોંધાવેલી છે ને એ કંઈ હજી કંઈ ધ્યાનમાં આવ્યું નથી, પણ અત્યારે પ્રાઇમરી ધોરણે એટલું કહી શકાય કે પબ્લિકના ખોટા ટૂંકમાં જે ફી હોય આધારની એના કરતાં વધારે ફી લઈને અમુક પ્રાઇવેટ સેન્ટરવાળા ગેરરીતિ આચરવામાં આવે છે એ બાબતનું આ આખું ફરિયાદ નોંધવામાં આવી। પોસ્ટ ઓફિસમાં આપણા પોસ્ટમેનને એક મોબાઈલ કીટ આપવામાં આવે છે જેના દ્વારા એ 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ અને કોઈ પણ મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે। તો એ મોબાઈલ નંબર અપડેટ એ મોબાઈલમાં થતો હોય ને એ કીટમાં ગેરરીતિ થઈ એવું અત્યારે પ્રાઇમરી ધોરણે ધ્યાનમાં આવેલું છે। ભાઈ પોસ્ટમેનનું નામ જયેશ ગોવિંદભાઈ સરડવા, મોરબીના પોસ્ટમેન। માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને બાતમી મળેલ હતી કે મોરબી મુકામે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર છે ત્યાંથી આધાર કાર્ડમાં અપડેટની કામગીરી કે નાના મોટા ફેરફારની કામગીરી છે એ વધારે પૈસા લઈને કરી આપવામાં આવે છે। આ અંગે તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ ઓનેસ્ટ સેન્ટરને ઓનલાઈન આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી કે કોઈ સત્તા નથી અને વધુ તપાસ કરતાં માલુમ પડેલ કે આ જે ફેરફાર છે એ ઓનેસ્ટ ઓનલાઈનના સંચાલક વિજયભાઈ સરળવા જે જયેશભાઈ ગોવિંદભાઈ સરળવા નામના પોસ્ટમેનની આઈડીમાંથી કરતા હતા, જેથી આ અંગે પોસ્ટ ઓફિસના અધિકારી શ્રી ફરિયાદી બની અને સિટી એ પોલીસનો ગુનો દાખલ કરાવ્યો અને આ ગુનામાં તેમણે જે પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ કરી અને આધાર અપડેટ કરી દીધા અથવા આધાર બનાવી દીધા અને પોતાના ફાયદા સ્વરૂપ પૈસા કમાણા અને સાથે તેમણે જે ડોક્યુમેન્ટ બનાવી દીધા છે લોકોને એ ખરા હોવાનો અહેસાસ કરાવી, ખરા હોવાની ખાતરી આપી અને એનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે પ્રેરણા લોકોને અને પોતે પણ એનો ઉપયોગ કર્યો અને દરેક આધાર કાર્ડની આઈડીમાં છેડછાડ કરેલ હોવાનું માલુમ પડતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવે છે અને સિટી એ પોલીસે આ કામે બંને આરોપીઓ વિજયભાઈ સરળવા અને જયેશ ગોવિંદભાઈ સરળવાને અટક કરેલ છે।